નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે પુરુષોત્તમ માસમાં દાન પુણ્યનું મહત્વ બતાવેલું છે, પરંતુ એવું શા માટે છે તેની જાણ મોટાભાગના લોકોને હોતી નથી. કહેવાય છે કે આ પુરુષોત્તમ માસ, આ અધિક માસ, એના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે, અથવા તો પુરુષોત્તમ ભગવાન પણ કહી શકીએ. ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ જેટલી પ્રિય છે તેટલું જ પ્રિય આ પુરુષોત્તમ માસ છે. જેવી રીતે આપણે એકાદશી ઉપર કરેલા દાન પુણ્યનું ફળ 1000 ગણું મળે છે, તેવી જ રીતે પુરુષોત્તમ માસમાં કરેલું દાન પુણ્યનું ફળ 1000 ગણું હોય છે. આ માસમાં કરવામાં આવતા ધાર્મિક કાર્યો પણ આપણને વિશેષ લાભ અપાવે છે. સાથે સાથે આ મહિનામાં લીધેલું ભગવાનનું એક વખત નામ પણ 1000 વખત લીધેલું ગણવામાં આવે છે. ભગવાન કહે છે કે આ પુરુષોત્તમ માસમાં જે કોઈ જીવ બીજા જીવની સાચા ભાવથી, સાચા મનથી મદદ કરશે, તેની સેવા કરશે અને નિસ્વાર્થ ભાવે તેની મદદ કરશે, હું તેને મારું વૈકુંઠ ધામ અપાવીશ. અને એટલા માટે જ આ પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય કરવાનું મહત્વ બતાવેલું છે. સાથે સાથે આ મહિનામાં કાઠાગોરનું પૂજન કરવામાં આવે છે અને પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળવામાં આવે છે. તો આવો આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 15મો અધ્યાય સાંભળીએ. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ. જેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો, કે જેથી કરીને આપ પણ નિત્ય ઘર બેઠા દર્શનનો લાભો લઈ શકશો. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ પંચદશો અધ્યાય સુદેવને વરદાન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ ભગવાન વિષ્ણુને નમન કરી તેમની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું. સુદેવે કહ્યું કે જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો મને એક પુત્ર આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, તારા નસીબમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચન સાંભળી સુદેવ મૂર્છિત થઈ જમીન પર પડ્યો. તેની પત્ની પણ રડવા લાગી. પત્નીએ પતિને શુદ્ધિમાં લાવવાના ઘણા પ્રયત્નો કર્યા અને પતિ શુદ્ધિમાં આવતા પત્ની તેને કહેવા લાગી કે આપણા નસીબમાં, ભાગ્યમાં સંતાન ન હોય તો આપણને તે સી રીતે મળે. બ્રાહ્મણીએ તપશ્ચર્યા કરવા છતાં નિરાશ થઈ ગયેલા જોઈ ગરુડને પણ બહુ દુઃખ થયું. ગરુડે ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ત્રિલોકના સ્વામી, આપની તપશ્ચર્યાથી અલભ્ય વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. આ સત્યથી કોઈ અજાણ નથી. હવે આપ જ કહો કે સુદેવ બ્રાહ્મણે કઠિન તપ કરી આપને પ્રસન્ન કર્યા છે, છતાં સંતાન જેવી વસ્તુ એને પ્રાપ્ત ન થાય, એનો અર્થ એ થશે કે ભગવાન વિષ્ણુની આરાધના નિરર્થક છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં આપની શક્તિનો મહિમા જ નહીં રહે, અને એવું બને તે મારાથી સી રીતે સહન થાય. ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું કે હે ગરુડ, તું મારો દાસ છે. તારી ઈચ્છા બ્રાહ્મણીને પુત્ર મળે એવી હોય તો તું જ એને પુત્ર આપ. અને ભગવાને ગરુડને આશીર્વાદ આપ્યા. પોતાના સ્વામીના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું કે મારા સ્વામીની આજ્ઞાથી હું તમને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી પુત્રનો જન્મ થશે. તે તમને સંસારમાં સુખ શાંતિ આપશે. અને આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયો. તો હવે આગળની કથા પુરુષોત્તમ માસના 16મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે
પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે સેવાનું ફળ એ વાર્તા સાંભળીશું. વર્ષો પહેલા નર્મદા નદીના કાંઠે આવેલું ધર્મનગર નામનું એક સુંદર ગામ હતું. ગામના લોકો ધર્મકર્મમાં ખૂબ માનતા હતા, એટલે દર 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસની તેઓ આતુરતાથી રાહ જોતા. આખો મહિનો નદીમાં સ્નાન, મંદિરોમાં ભજન અને દાન પુણ્યનો માહોલ રહેતો. અને આ ગામમાં 2 વ્યક્તિઓ જાણીતા હતા. એક તો ગામના ધનિક વેપારી શેઠ ધનજીભાઈ અને બીજા હતા એક અત્યંત ગરીબ પણ જ્ઞાની ભક્ત રામદાસ. શેઠ ધનજીભાઈ પાસે અઢળક સંપત્તિ હતી. તેઓ દર પુરુષોત્તમ માસમાં લાખો રૂપિયાનું દાન કરતા, જેમ કે મોટા મોટા ભંડારા યોજવા, બ્રાહ્મણોને સોના ચાંદીની ભેટ આપવી. પરંતુ તેમના આ દાન પાછળ નિસ્વાર્થ ભાવના નથી, એટલે કે તેમનામાં અહંકાર અને કીર્તિની ભૂખ વધારે હતી. તેઓ ઈચ્છતા હતા કે આસપાસના ગામોમાં તેમનું નામ થાય. બીજી તરફ રામદાસ એક સામાન્ય ખેત મજૂર હતો, તો પણ તે સંતોષી હતો. તેની પત્ની તુલસી પણ ભગવાનની પરમ ભક્ત હતી. રામદાસ પાસે દાન કરવા માટે પૈસા નહોતા, પણ તેના હૃદયમાં ભગવાન માટે અનહદ પ્રેમ અને જીવ માત્ર માટે કરુણા હતી. પુરુષોત્તમ માસ શરૂ થયો એટલે ધનજીભાઈએ પોતાના બંગલાની બહાર મોટો મંડપ બંધાવ્યો. રોજ બપોરે અને સાંજે હજારો લોકો ત્યાં જમવા આવતા. ધનજીભાઈ ઊંચા આસન પર બેસીને લોકોને જમતા જોતા અને મનમાં વિચારતા કે મેં જેટલું દાન કર્યું છે એટલું કોઈએ કર્યું નથી, તો આ વખતે ભગવાને મારા પર પ્રસન્ન થવું જ પડશે. રામદાસ અને તુલસી પણ દરરોજ વહેલી સવારે સ્નાન કરવા જતા. તેમની પાસે ભગવાનને ધરાવવા માટે મોંઘી વસ્તુ નથી. તેઓ તો માત્ર ખેતરના તાજા ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરતા. અને રામદાસ રોજ સાંજે મંદિરે જઈને ભક્તિભાવથી ભજન ગાતો. એક દિવસ રામદાસે તેની પત્નીને કહ્યું કે તુલસી, આખો મહિનો વીતવા આવ્યો. શેઠ ધનજીભાઈ તો રોજ અન્નદાન કરે છે, પણ આપણી પાસે તો દાન કરવા માટે એક મુઠ્ઠી અનાજ પણ નથી, તો શું પ્રભુ આપણી ભક્તિ સ્વીકારશે? તુલસીએ સ્મિત કરતા કહ્યું કે સ્વામી, ભગવાન ભૂખ્યા છે તો માત્ર પ્રેમ અને શ્રદ્ધાના. ભગવાને કહ્યું છે કે જે કોઈ મને પ્રેમથી એક પાંદડું કે ફૂલ પણ અર્પણ કરે છે, તેનો હું સ્વીકાર કરું છું. આપણી પાસે ભલે ધન નથી, પણ આપણું મન તો શુદ્ધ છે ને, એટલે ચિંતા ન કરો. પુરુષોત્તમ માસ પૂરો થવામાં માત્ર 2 જ દિવસ બાકી હતા અને એક સાંજે અચાનક હવામાન પલટાયું. આકાશમાં વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આ સમયે ગામમાં એક અત્યંત વૃદ્ધ, બીમાર અને ફાટેલા કપડાં પહેરેલો ભિખારી આવી પહોંચ્યો. ઠંડીથી તે ધ્રુજી રહ્યો હતો અને ભૂખથી ટળવળી રહ્યો હતો. તે વૃદ્ધ સૌથી પહેલા શેઠ ધનજીભાઈના બંગલે પહોંચ્યો, કેમ કે ત્યાં ભવ્ય જમણવાર ચાલી રહ્યો હતો. સુગંધીદાર પકવાનોની સુગંધથી વૃદ્ધને ભૂખ વધુ ઉપડી, એટલે તેણે દરવાજા પાસે ઊભા રહેલા ચોકીદારને કહ્યું કે ભાઈ, મને ખૂબ ભૂખ લાગી છે. મને થોડું જમવાનું અને રાતવાસો કરવા જગ્યા આપશો? ચોકીદારે તેને ધૂતકારતા કહ્યું કે ચાલ્યો જા અહીંથી. આ શેઠ ધનજીભાઈનો ભંડારો છે, એટલે અહીં માત્ર મોટા માણસો અને બ્રાહ્મણો જ જમે છે. તારા જેવા માટે અહીં કોઈ જગ્યા નથી. વૃદ્ધે અંદર બેઠેલા ધનજીભાઈ સામે જોયું, પણ શેઠે મોઢું ફેરવી લીધું. તેમને લાગ્યું કે આવા મેલા ઘેલા ભિખારીને અંદર બોલાવવાથી તેમના અમીર મહેમાનો નારાજ થશે, તો વૃદ્ધ નિરાશ થઈને ધોધમાર વરસાદમાં આગળ વધ્યો. વરસાદમાં ભીંજાતો તે વૃદ્ધ ગામના છેવાડે આવેલા રામદાસના ઝૂંપડે પહોંચ્યો. રામદાસના ઝૂંપડામાં નળિયા તૂટેલા હતા, એટલે પાણી ટપકી રહ્યું હતું. વૃદ્ધે દરવાજો ખખડાવ્યો તો રામદાસે તરત જ દરવાજો ખોલ્યો. એક બીમાર વૃદ્ધને જોઈ તેનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેણે તેને આદરપૂર્વક અંદર લીધો. તુલસીએ તરત જ તેને લૂછવા માટે કોરું કપડું આપ્યું અને રામદાસે પોતાના સ્વચ્છ કપડાં પહેરવા આપ્યા. વૃદ્ધે કહ્યું કે દીકરા, મેં 2 દિવસથી કંઈ ખાધું નથી, એટલે મને ભૂખ ખૂબ લાગી છે. ઘરમાં માત્ર 2 બાજરીના રોટલા અને થોડું ગોળ મરચું જ બચ્યા હતા, જે રામદાસ અને તુલસીનું રાતનું ભોજન હતું. જો તે આ ભોજન વૃદ્ધને આપી દે
તો બંનેને ભૂખ્યા સૂવું પડે. પરંતુ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તુલસીએ પ્રેમથી થાળી પીરસી અને રામદાસે વૃદ્ધની સામે મૂકી. તેમણે કહ્યું કે બાપજી, અમારા ગરીબના ઘરમાં આ સૂકો રોટલો જ છે, તો પ્રભુનો પ્રસાદ સમજીને આરોગી લો. વૃદ્ધે ખૂબ જ તૃપ્તિથી ભોજન કર્યું અને ત્યારબાદ તુલસીએ વૃદ્ધના પગમાં ઔષધિ લગાવી. રામદાસ અને તુલસીએ આખી રાત જાગીને વૃદ્ધની સેવા કરી. વહેલી સવારે જ્યારે વરસાદ રોકાયો અને સૂર્યનું કિરણ ઝૂંપડામાં પડ્યું, ત્યારે એક અદ્ભુત ઘટના ઘટી. ઝૂંપડાની અંદર અચાનક એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને રામદાસે જોયું કે પેલો બીમાર વૃદ્ધ ત્યાં ન હતો, પરંતુ તેની જગ્યાએ સ્વયં ભગવાન પુરુષોત્તમ ઊભા હતા. રામદાસ અને તુલસી ભાવવિભોર થઈને ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાને કહ્યું, હું તમારી નિસ્વાર્થ સેવા ભાવથી અત્યંત પ્રસન્ન છું. રામદાસે કહ્યું કે હે પ્રભુ, આપના દર્શન પછી મારે બીજું કંઈ જોતું નથી. બસ મારા હૃદયમાં હંમેશા આપની ભક્તિ રહે અને મારા હાથે કોઈનું અપમાન ન થાય એવા આશીર્વાદ આપો. એટલે ભગવાન તેમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. બીજી તરફ તે રાત્રે શેઠ ધનજીભાઈને એક સપનું આવ્યું અને તેમાં ભગવાને તેમને કહ્યું કે ધનજી, તે લાખોનું દાન કર્યું, પણ તારા હૃદયમાં દયા નથી. તે મારા એક ભૂખ્યા સ્વરૂપને કાઢી મૂક્યો, એટલે તારું કરેલું બધું જ પુણ્ય અહંકારમાં ભસ્મ થઈ ગયું. શેઠ ઝબકીને જાગી ગયા અને તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સવાર પડતા જ તેઓ દોડતા રામદાસના ઝૂંપડે પહોંચ્યા અને તેમના પગમાં પડી ગયા. તે દિવસ પછી શેઠનું જીવન બદલાઈ ગયું. તેમણે પોતાના નામનો દેખાડો કરવાનું બંધ કર્યું, એટલે કે તેઓ ગુપ્તદાન કરવા લાગ્યા અને ગામના ગરીબોની જાતે જઈને સેવા કરવા લાગ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભક્ત રામદાસને ફળ્યા અને તેની પત્નીને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. એટલે મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે દાન પુણ્ય કરવામાં અને જો ધાર્મિક કાર્યમાં અહંકાર હોય તો ઈશ્વર ક્યારેય તે ભક્તિનો કે દાન પુણ્યનો સ્વીકાર કરતા નથી. ભગવાન માત્ર મંદિરોમાં નથી વસતા, પરંતુ દુનિયાના દરેક જીવમાં રહેલા છે. એટલે કોઈ બીમાર કે ભૂખ્યાની સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે અને એ જ ભગવાનની સેવા બરાબર છે. જ્યાં દયા અને નિસ્વાર્થ પ્રેમ છે, ત્યાં જ સ્વયં ભગવાનનો વાસ રહેલો છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.